आमर संस्कृति आमर संस्कार सर्वदा रहु आम सहित। भारतर महान ग्रंथ आउ काव्यगुड़िकर संपूर्ण संकलन सब्सक्राइब करंतु तिलक। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुण्य पुण्य कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। હું મિથિલાના મહારાજ જનકનો દૂત દેવવ્રત છું. અયોધ્યાના મહારાજ દશરથ અને પૂજ્યવર મહર્ષિ વશિષ્ઠને ચરણોમાં સાદર વંદન કરું છું. અયોધ્યામાં આપનું સ્વાગત છે શ્રીમાન દેવવ્રત. ધન્યવાદ. હું મહારાજની સેવામાં મિથિલાથી શુભ સંદેશ લઈને આવ્યો છું. તમારો સંદેશ મને કુમાર ભરત સંભળાવી ચૂક્યા છે. હવે આગળ મારા માટે શું આદેશ છે પ્રભુ? અમારા મહારાજ પૂજ્યવર વિશ્વામિત્રના આદેશથી આપની સેવામાં નિવેદન કર્યું છે કે તમે તમારા ધર્મગુરુ, કુળ પુરોહિત, બંધુ બાંધવો સાથે જાનૈયાને લઈને મિથિલાપુરીમાં પધારવાની કૃપા કરશો. આ વિષયમાં ગુરુદેવે તમે તમારો નિર્ણય આપો, એ પ્રમાણે જ કાર્ય કરવામાં આવશે. આર્ય દેવવ્રત, અયોધ્યાપતિ તરફથી મહારાજ જનકની સેવામાં તમે નિવેદન કરજો કે અમને તેમનું નિમંત્રણ સ્વીકાર્ય છે. અમે અતિશીઘ્ર સારું મુહૂર્ત જોઈને જાન લઈને આવી જઈશું. અને અમારા તરફથી મિથિલા નરેશને તમે કહેજો કે મિથિલા અને અયોધ્યાનો આ સંબંધ બહુ જ શુભ છે. આ સંબંધ દ્વારા આર્યાવર્તની બે મહાન શક્તિનું મિલન થશે. પૂજ્યવર મહામુનિ, હું મારા મહારાજ જનક તરફથી આ આશીર્વાદ માટે તમારો આભાર માનું છું. મહારાજ, મને જનકપુરી જવાની આજ્ઞા પ્રદાન કરો, જેથી હું તમારા આગમનના શુભ સમાચાર મારા મહારાજ સુધી શીઘ્ર પહોંચાડી શકું. તમને મારા તરફથી અનુમતિ છે આર્ય દેવવ્રત. ત્યાં જઈને મારા બંને પુત્રને મારો સ્નેહ સંદેશ, મારા શુભાશીષ આપજો. મારા રામને કહેજો કે તારા વગર તારા પિતા એ રીતે જીવી રહ્યા છે જેમ વર્ષાની પ્રતીક્ષામાં ચાતક જીવિત હોય છે. શ્રીરામ અને લક્ષ્મણને બાળક કહેવાનો તમારો અધિકાર છે મહારાજ, પરંતુ સગળા સંસાર માટે એ બંને પુરુષો પરાક્રમ અને વીરતાના અવતાર છે. આવા દિવ્ય અને તેજસ્વી પુત્રોના પિતા હોવાનું સૌભાગ્ય તો દેવતા માટે પણ દુર્લભ હોય છે. તમારા જેવા ભાગ્યશાળીના દર્શનથી હું ધન્ય થયો છું. તમે બહુ સુંદર વાત કરી જાણો છો દેવવ્રત. મારા પુત્રના શુભ સમાચાર લાવ્યા છો, તેથી મારા તરફથી ભેટ સ્વીકાર કરો. તમારા જેવા કીર્તિમાન રાજા પાસેથી ભેટ મળવી એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પરંતુ મહારાજ, આ મારી પુત્રીનું સાસરું છે. અહીંથી કંઈ લેવું
એ નીતિ અને પરંપરાની વિરુદ્ધ છે. મહારાજ, કૃપા કરીને મને ક્ષમા કરો. ધન્ય હો, ધન્ય હો. મહાત્મા જનકના રાજદૂતમાં જ આવા સંસ્કાર હોઈ શકે છે. રાજન, આર્ય દેવવ્રતની પ્રતિક્રિયા ઉચિત છે. મહારાજ, મને આજ્ઞા આપો. ગુરુદેવ, હવે આજ્ઞા આપો, જેથી કાર્યક્રમ નિર્ધારિત કરી શકાય. રાજન, સુંદર સંયોગ બની રહ્યો છે. રામની જાનના પ્રસ્થાન માટે પરમ દિવસે સૂર્યોદયની 3 ઘટી પછી મધ્યાહ્ન પ્રારંભ થતાં જ બહુ શુભ મુહૂર્ત છે. ગૌરી ગણેશ પૂજન પછી પ્રસ્થાન કરીશું. કુમાર ભરત, વત્સ રિપુદમન, ગુરુદેવ વશિષ્ઠજી અને અમારા પરમ પૂજ્ય વામદેવ જાવલીજી, શ્રી કશ્યપજી આદિ બધા મહાન લોકોને નિમંત્રણ આપજો. સમસ્ત મંત્રીગણ, સામંતગણ અને અયોધ્યા નગરીમાં શ્રીફળના શકુન આપીને બધાને મારું નિમંત્રણ આપજો. આખા નગરને રામની જાનમાં આવવાનું આમંત્રણ આપો અને સેનાપતિને ચતુરંગી સેના તૈયાર કરવા કહી દેવામાં આવે. જે આજ્ઞા પિતાજી. ઓછા સમયમાં બહુ તૈયારી કરવાની છે તમારે. જલ્દી કાર્યો પૂરા કરવાના છે કુમાર ભરત, સમજ્યા? તમે નિશ્ચિંત રહો ગુરુદેવ. આર્ય સુમંત, જી મહારાણીજી. રામની મંગળ કામના માટે મેં અનુષ્ઠાન કર્યું છે. દાનની આ બધી વસ્તુઓ સાથે સાથે બ્રાહ્મણો માટે સહસ્ત્ર ગાયો, ભંડાર ઘરમાંથી અન્ન વસ્ત્ર પ્રજાજનોમાં વહેંચી દેજો. જે આજ્ઞા મહારાણીજી. આ પ્રસંગે મહારાજ પણ રાજકોષના દ્વાર ખોલી નાખશે. એમણે પણ આમ જ કરવું જોઈએ. આર્ય સુમંત, રામની જાન જાય તે પહેલા બ્રાહ્મણ અને યાચકોને એટલું દાન આપો કે એમણે કંઈ માંગવાની જરૂર જ ના પડે. જે રાજાના રાજમાં પ્રજામાંથી કોઈ પણ દુઃખી રહી જાય તો એમને ઉત્સવ મનાવવાનો કોઈ જ અધિકાર નથી રહેતો. આપણા મહારાજ હંમેશા પ્રજાવત્સલ્ય રહ્યા છે મહારાણીજી. આર્ય સુમંત, મિથિલા પહોંચીને સૌથી પહેલા સીતાના માતાને મારા હાર્દિક અભિનંદન કહેજો. એમને કહેજો કે રામને તે પુત્ર સમાન જ માને અને સીતાની તેઓ જરા પણ ચિંતા ના કરે. સીતા અયોધ્યામાં વહુ બનીને નહીં, પુત્રી બનીને આવશે. કૌશલ્યાની મમતાની છાયામાં એને પ્રેમની ખોટ નહીં પડે. જાઓ સુમંત, જાઓ. અવધ નરેશ, મિથિલામાં તમારું સ્વાગત છે. અમારા આહો ભાગ્ય કે તમારી ચરણ રજથી મિથિલા પાવન થઈ ગઈ છે. મિથિલેશ્વર, તમારી આજ્ઞા થઈ અને હું તમારા સ્નેહના બંધનમાં બંધાઈ આવ્યો છું. આટલું સન્માન અને આટલું સૌભાગ્ય પ્રાપ્ત થશે મને, એવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. રઘુકુળ સાથે સંબંધ બંધાવાથી મારા વંશની પ્રતિષ્ઠા વધી છે. કેવી વાત કરી રહ્યા છો વિદેહરાજ? આ સંસારમાં કોની સાથે કોનો સંબંધ બંધાશે એ નિર્ણય માત્ર ને માત્ર વિધાતાના હાથમાં હોય છે.
શુભ સમય આવે ત્યારે જ એ કડીઓને જોડી નાખે છે. એ જ પરમેશ્વરની ઈચ્છાથી આજે અયોધ્યા અને મિથિલા બંને સરખા સંબંધી બની ગયા છે. ના મહર્ષિ, બંને સરખા નહીં. હું તો કન્યાનો પિતા છું, તમારો સેવક છું. હું અને તમે એક સરખા કેવી રીતે? તમે સાચું કહી રહ્યા છો મહારાજ જનક. આપણે બંને એક સરખા કેવી રીતે થઈએ? આજે તમે દાતા છો અને હું એક યાચક, એક ભિખારી, જે તમારા દ્વાર પર તમારી કન્યાનું દાન માંગવા આવ્યો છું. આપવાવાળો દાતા તો સદાય મહાન હોય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે, પ્રતિગ્રહો દાતા વશે. લેવાવાળો દાતાને અધીન હોય છે. આથી આપની જે આજ્ઞા હશે એ મારા આંખ માથા પર હશે. તમે કેટલા ઉદાર છો મહારાજ દશરથ. તમારા સ્નેહના બંધનમાં તમે વિદેહને પણ બાંધી લીધું. તમારી સાથે દેવતા તુલ્ય વશિષ્ઠ, વામદેવજી, આવી મહાન વિભૂતિઓના સ્વાગતના ગર્વથી મારું મસ્તક ઊંચું થઈ ગયું છે. વિદેહરાજ, મારા વિચાર મુજબ મહારાજ દશરથ, મહર્ષિ વશિષ્ઠ અને જાનમાં આવેલા બધા અતિથિઓને યાત્રાનો થાક ઉતારવા માટે વિશ્રામ કરવા દઈએ. પ્રાતઃકાળે શુભ મુહૂર્તમાં તમે બંને સંબંધીઓ ગુરુજનો સાથે બેસીને શ્રીરામ અને રાજકુમારી સીતાના વિવાહની ચર્ચા કરશો તો ઉચિત રહેશે. ભાઈ પિતાશ્રી આવ્યા છે. ભરતભાઈ અને શત્રુઘ્ન પણ આવ્યા છે. મહારાજ જનક એમને અવકારવા ગયા છે. પિતાશ્રીના દર્શન કરવા જઈએ? ના લક્ષ્મણ, અત્યારે આપણે ગુરુ વિશ્વામિત્રના આદેશને આધીન છીએ. એમની આજ્ઞા વગર ના જઈ શકીએ. જ્યારે તેઓ સ્વયં કહેશે ત્યારે જ જઈશું. ધન્ય છે પુત્ર રામ. તારો સંયમ અને શિષ્ટાચાર આદર્શ છે. હું સ્વયં તમને મહારાજ દશરથ પાસે લઈ જવા આવ્યો છું. ચાલો જઈએ. भूप बिलो के जबहि मुनि आवत सुतन समेत उठे हर्षि सुख सिंधु महु चले थाह सीलेत. दंडवत कीन्ह महिषा बार बार पद रज धरि सीसा. करत दो भाई देख न पति उर सुख न समाई.
રામ, જી રામ, ક્યારે અયોધ્યા યાદ આવે છે? જી નાના ભાઈઓ અને માતાઓની અવશ્ય યાદ આવતી હશે. તાત બધાની યાદ આવે છે, પરંતુ જે કાર્ય માટે તમે અમને મોકલ્યા છે એમાં જરાય ત્રુટિ ન રહી જાય એના પ્રત્યે સજાગ રહીએ. સદાય એ વાતનો મને આભાસ રહે છે કે તમે મારી સાથે જ છો અને મારું માર્ગદર્શન કરો છો. આટલી નાની ઉંમરમાં કે જે આદર્શ અને સત્કર્મોને સંચિત કર્યા છે એ હું વૃદ્ધાવસ્થા સુધી નથી કરી શક્યો. આ શું કહી રહ્યા છો પિતાશ્રી? મારો પ્રેરણા સ્ત્રોત તો તમે જ છો. તમારા જ પદચિહ્નો પર ચાલીને કંઈક કરવા હું સક્ષમ બન્યો છું. તમે તો દેવલોકમાં તમારી પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. એ જે કંઈ કર્યું છે એ એક રાજાને પોતાની કીર્તિની આકાંક્ષા, પોતાનો પ્રભાવ, પોતાની સત્તાનો દબાવ બનાવવા માટે કર્યો છે. પણ તું જે કંઈ કર્યું છે એ પિતાની આજ્ઞા, ગુરુજનની સેવા, પ્રજાપાલન, ઋષિ મુનિ ગુરુજનોની સુરક્ષા માટે કર્યું છે. એમાં તો તારી મહાનતા છે. તારા જેવા આદર્શ પુત્ર પામીને ના કેવલ તારા માતા પિતાનું પરંતુ આખા રઘુવંશનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. તારી પ્રશંસા સાંભળીને લજાવી રહ્યા છો રામ. દરેક પિતા સ્નેહવર્ષ પોતાના પુત્રના જ વખાણ કરે છે. તમે પણ એ જ કરો છો. અન્યથા મેં તો એ જ કર્યું છે જે તમારો નિર્દેશ હતો. દરેક પુત્રનો ધર્મ છે પિતા પોતાના મુખેથી ના પણ કહે, છતાં પણ જો પિતાના મનમાં કોઈ ઈચ્છા હોય તો એને પ્રાણ આપીને પણ પૂરી કરે. આ જ કર્તવ્યની પ્રેરણાથી મેં આ બધા કામ કર્યા. સમગ્ર આર્યાવર્તના શૂરવીર બાહુબળની સમગ્ર શક્તિ લગાડીને જે શિવધનુષને હળાવી ન શક્યા એમને તોડવાનું ઓછું કામ નથી રામ. જા વિશ્રામ કર. જ્યાં સુધી હું પ્રશંસા કરતો રહીશ તો આ જ રીતે શરમાતો રહીશ. જા બેટા જા. ભરતભાઈ, પુષ્પવાટિકાથી પાછા આવ્યા પછી રામભાઈની હાલત જોઈ છે? શું જોયું? આખી રાત ચંદ્રને જોઈને ઠંડો શ્વાસ લીધો છે. એમ? હા. જ્યારે ભાઈને મેં આટલા વિચલિત જોયા તો મેં પૂછ્યું તો કહેવા લાગ્યા, લક્ષ્મણ, જે રીતે એણે મારા મનના શાંત સરોવરમાં પાષાણ ફેંક્યો છે એમાં પ્રેમની લહેર હિંગોળા લેવા લાગી છે. દરેક લહેરમાં સીતાની છબી. ચંદ્રને જોઈ ત્યારે પણ સીતા. રામભાઈ, હું ભરતભાઈને કહેતો હતો કે ભાભીના પહેલા દર્શન કેવા હતા. ભાઈ, ગુરુ આશ્રમમાં તો પ્રેમશાસ્ત્ર નથી ભણાવવામાં આવતું.
તો તમને આ પ્રેમનું જ્ઞાન ક્યાંથી મળ્યું? એ જ પ્રકૃતિ પાસેથી શત્રુ, જેણે માને બાળક સાથે, ભાઈને ભાઈ સાથે અને સાગરના મોજાઓને ચંદ્રમા સાથે પ્રેમ કરતા શીખવ્યું છે. સંસારમાં પિતા, પુત્ર કે ભાઈનો સંબંધ જેમ કોઈ મનુષ્યના બનાવ્યાથી નથી બનતા. એ પહેલેથી જ નિર્ધારિત હોય છે. એ રીતે જ જીવનમાં કોણે તમારી પત્ની બનવાનું છે અને ક્યારે ક્યાં એમની સાથે મળવાનું છે એ પણ વિધાતા પહેલેથી જ નિશ્ચિત કરી દે છે. એટલે જ મનુષ્યએ સદા જ્યારે એમની સાથે ભેટ થાય તો પોતાનો સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ પ્રેમ એમને સોંપી દે કે જેથી એના પછી જીવનમાં ક્યારેય બીજી તરફ ધ્યાન જ ન જાય. પૂજ્ય મહર્ષિ વશિષ્ઠ, બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર, મહારાજ દશરથ, આ સભામાં હું તમારું સ્વાગત કરું છું. હવે અમારા કુળગુરુ માન્યવર શતાનંદજી આ સભામાં ઉપસ્થિત ગુરુજનોનો સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂકશે. મહારાજ જનકની પ્રતિજ્ઞા અનુસાર શિવના ધનુષના તૂટતાં જ રાજકુમારી સીતાના શ્રી રામ સાથે વિવાહ થયા માનવામાં આવે છે, જેનાથી આર્યવ્રતના બે મહાન કુળ સંબંધો વડે જોડાઈ ગયા છે. છતાં પણ ધર્મ અને લોકાચારની નીતિઓ પ્રમાણે મહારાજ જનક આપ સર્વની ઉપસ્થિતિમાં પોતાની પુત્રી સીતાનું વિધિપૂર્વક અને ધર્મપૂર્વક કન્યાદાન કરવા ઈચ્છે છે, અને જે માટે મહારાજ જનક તમારી આજ્ઞા ઈચ્છે છે. આ વાત તમારા પુત્ર શ્રી રામ પણ કહે છે કે પિતાની આજ્ઞા મળ્યા પછી જ સીતાનો તેઓ સ્વીકાર કરશે. मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन.